નર્મદા વસીમ મેમન નવરાત્રિ એટલે નવરાત, જેમાં ભક્તો ગરબા રમીને મા દુર્ગાની આરાધના કરતા હોય છે. આ તહેવારની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે પણ વર્ષોની પરંપરા અનુસાર આ વર્ષે પણ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબા મહોત્સવમાં તિલકવાડા નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ ગરબા મહોત્સવ દરમિયાન ગતરોજ નવરાત્રિ મહોત્સવના 9મા નોરતે ગરબા ખેલૈયાઓએ ભારે ધૂમ મચાવી હતી. નાના બાળકોથી લઈને યુવાનો, મહિલાઓ અને સિનિયર સિટીઝન પણ મોડે સુધી ગરબા રમીને મા દુર્ગાની આરાધના કરતા નજરે પડ્યા હતા. ત્યારે વિવિધ વેશભૂષા સાથે ભક્તો ગરબે રમતા જોવા મળ્યા હતા. ભક્તો દ્વારા એક જ લાઇનમાં એક જ તાલે ગરબા રમતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ગરબા મહોત્સવ દરમિયાન ગરબા રમતા દરેક ભક્તોને લહાણીના રૂપમાં રોજે રોજ અલગ અલગ ઇનામ પણ આપવામાં આવે છે. ત્યારે ગત રોજ પણ ભક્તોને ઇનામ આપવામાં આવ્યા હતા અને પ્રાચીન ગરબા અને ડીજેના તાલે ભક્તો ગરબે રમતા સમગ્ર વિસ્તાર ગરબાના તાલે ગુંજી ઉઠ્યો હતો. આજરોજ તિલકવાડા ખાતે અંબિકા યુવક મંડળ તિલકવાડાના સૌ યુવાનો તરફથી પ્રતિવર્ષ અહીંયા માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને ભવ્ય અને દિવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે. પ્રથમ દિવસથી તિલકવાડા અંબિકા યુવક મંડળ તરફથી દરરોજ અવનવી લેણીનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સૌ ગ્રામજનો આનંદ અને ઉત્સાહભેર ગરબાનો આનંદ માણી રહ્યા છે. ત્યારે આજે ગરબાનો 9મો દિવસ છે, એમ અષ્ટમી છે પણ આજે ગરબાનો 9મો દિવસ છે. આજે વખતે નવરાત્રિને 10 નવરાત્રિ છે અને 11મા દિવસે દશેરા છે. ત્યારે આજ રોજ તિલકવાડાની અંદર ભવ્ય અને દિવ્ય આયોજન જોવા મળી રહ્યું છે. ત્યારે સૌ તિલકવાડાના ગ્રામજનો આનંદ ને ઉત્સાહભેર અને ખાસ તો ખૂબ યુવાનોની આ મહેનત છે કે આવું સુંદર અને સુચારું આયોજન આ દર વર્ષે કરતા આવ્યા છે અને આ વર્ષે પણ કર્યું છે. સૌ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હું હાર્દિક પાઠક, તિલકવાડા. જય અંબે.